સ્વાગત છે મિત્રો ફરી એકવાર તમારું અમારી ચેનલ જનતા ન્યૂઝ વન ગુજરાતમાં। તો મિત્રો રોજબરોજની તમામ સમાચારની અવનવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો। આવો જોઈએ આજના સમાચાર। તો મિત્રો આજના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો વિજ્ઞાન જાથાનો વિરોધ ફગાવી ઘરે આગાહી શરૂ કરવા કરી માંગ। જી હા મિત્રો, ગુજરાત રાજ્યના જાણીતા અને ઘરે ઘરે લોકપ્રિય એવા આગાહીકાર આંબાલાલ પટેલે મોટી જાહેરાત કરી છે। મિત્રો તેમણે જાહેરાત કરતા જણાવ્યું હતું કે તેઓ હવે પછી ક્યારેય પણ હવામાન અંગે કોઈ પણ પ્રકારની આગાહી નહીં કરે। તો મિત્રો વારંવાર વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવતા વિરોધ અને વધતા વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે આખરે આગાહી કરવાનું બંધ કરવાનો આકરો નિર્ણય લીધો છે। તો મિત્રો અંબાલાલ પટેલે શું કહ્યું હતું? તો મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે તેમની ઉંમર થઈ ગઈ હોવાથી અને તેમને કોઈ વિવાદમાં પડવું નથી। તો મિત્રો વિજ્ઞાન જાથા વારે ઘડીએ વિવાદો ઊભા કરે છે, જેના કારણે હવે તેઓ હવામાન અંગે આગાહી કરવાનું બંધ કરી રહ્યા છે। તેમજ મિત્રો અંબાલાલ કાકાના આ નિર્ણયથી ગુજરાતના ખેડૂતો પર ભારે પરેશાન થઈ ગયા છે। ત્યાર પછીના મહત્વના સમાચાર જણાવી દઈએ તો મિત્રો રથયાત્રા પૂર્વે ગુજરાત એટીએસે 7 આતંકવાદીઓની કરી ધરપકડ। જી હા મિત્રો, જૈશ-એ-મોહમ્મદ મોડ્યુલ સાથે સંકળાયેલ હોવાનો ખુલાસો। તો મિત્રો રથયાત્રા પૂર્વે ગુજરાતનું એટીએસનું મોટું ઓપરેશન સામે આવ્યું છે। જી હા મિત્રો, પાટણ અને બનાસકાંઠામાંથી એટીએસે 7 શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરી છે। મિત્રો પાટણના ચાટવાડા, નેદ્રા, હૈદરપરા, ખડિયાસણીમાંથી 5 આતંકીઓની અટકાયત કરવામાં આવી છે। જી હા મિત્રો, બનાસકાંઠાના કમાલપુરામાંથી પણ 2 આતંકીઓની અટકાયત કરવામાં આવી છે। તો મિત્રો આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલ હોવાની આશંકા હાલ સામે આવી છે। તો મિત્રો હજી આવનારા દિવસોમાં એટીએસ વધુ મોટો ઘસફોડ કરી શકે છે। અગાઉ જૈશ-એ-મોહમ્મદના 8 આતંકવાદીઓ ઝડપાયા હતા, તેમજ મિત્રો તે થકી આ 7 આતંકી વિશે જાણકારી મળી છે। 6 મહિનાથી આ આતંકવાદીઓ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતા। ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મિત્રો રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ। જી હા મિત્રો, મહાભંડારાનું પણ આયોજન કરાયું। તો મિત્રો અમદાવાદમાં અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। તો મિત્રો રથયાત્રાના કાઉન્ટડાઉન વચ્ચે આજે 14 જુલાઈ જગન્નાથ મંદિરમાં પરંપરાગત નેત્રોત્સવ વિધિ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ છે। તો મિત્રો વહેલી સવારથી જ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું। ત્યાર પછીના સમાચાર જણાવી દઈએ તો મિત્રો ધડાધડ ઘટી રહ્યો છે સોનાનો ભાવ। જી હા મિત્રો, જાણો આજે 22 કેરેટ સોનું કેટલું સસ્તું થયું। તો મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે લશ્કરી હુમલાને કારણે પશ્ચિમી એશિયામાં તણાવ વધ્યો છે। મિત્રો વધતા જતા ભૂરાજકીય તણાવ વચ્ચે કાચા તેલમાં વધારો થયો છે, જેના કારણે સોના પર દબાણ આવ્યું છે। જી હા મિત્રો, અને તેની ચમક સતત બીજા દિવસે ઝાંખી પડી ગઈ છે। તો મિત્રો સ્થિરતાના એક દિવસ પછી રાજધાની દિલ્હીમાં સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો આ 2 દિવસમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામ રૂ.1430 અને 22 કેરેટ સોનાના રૂ.1310નો ઘટાડો થયો છે। તો મિત્રો આજની તારીખે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ અને 22 કેરેટ 10 ગ્રામ રૂ.10નો ઘટાડો થયો છે।